સીતારામ બધા એની કી હે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ. જોકે મારા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. પાછે ને મારે ટ્રેક્ટર લઈને હિંગળા જાઉં, ટ્રેક્ટરનો લોઢિયો લેવા. જોઈએ આવતા ગામ કોણ થાય. હમણાં કેટલોક ટાઈમ છે ટ્રેક્ટર ને થાક્યું. અહીં ત્યાં ખેડૂત દીકરાને ટ્રેક્ટર તો આવડતું હોય, ટ્રેક્ટર આવડે એટલે બધું તમે ગમે એ વાહન દો ખેડૂત દીકરો આખે જ લઈએ. પેલી પછી ગમે એનું જાય. હા લે બાકી બકડાટી બોલતી જ હોય. બાકી વધારે પૂરતું આવડતું જ હોય કે બધા એની અનુભવતા હોય જે ખેડૂત હોય. તો આ જો કેટલાય ટાઈમ પછી ટ્રેક્ટર હાંકવાનું હોય તો તમે આગળ આગળ બ્લોગમાં જોજો ને હસતા બનજા રહેજો. જય વસરા દાદા, જય વસરાજ. સૌથી ભયંકર વસ્તુ નથી. આવે તાતા ઓહો વાત થાય થોડી. પેલા ઘરમાં નાખે ને જરાક સીન ને લેલા ને એવું થાય. બોલાય હાવ જર્જર જ ફેંકો તો જાહે નહીં. જૂનવાણી બાંધકામ છે ને હા દેખાય જાય. હવે જાય ચોખ્ખી વસ્તુ જ નાખે છે. આવે કે આપણી પોરબંદર જિલ્લામાં દેવભૂમિ દ્વારકામાં ઓલી ગામમાં દેવભૂમિ દ્વારકા, આ ગામમાં પોરબંદર. એવું નીકળે કે આ પાછું જવું રાવલ. રાવલ ચેન પાછું જાગ થાય તો ખબર છે ને. વિશ્રામ દ્વારકા બહુ જૂનું મંદિર જો અગાડીથી દેખાડ્યું. નીકળું રાત્રે
એમાં જે હે આ અર્જન તો સારા પણ પડ્યા પડ્યા તો છે ને કામ મારે કેટલું કઈ કરવું કઈ કામ ને અને અટાણે કેટલા વાગ્યા 5 વાગ્યા એમ તો દેખાય તોય હું તો દેખાય 5 વાગ્યા ને એને થોડુંક રાંધવાનું કહ્યું કે કાલે તમે બ્લોગ નહોતો બનાવ્યો કે અર્જન ગોતો ક્યાં ગયા તમે હિંગડા ગાતા એનો વિડીયો અહીં હે તમે જોઈ લીજો એ તો હવને એ ક્લિપ તો હવને મરે જ હે તમને ખબર પડી જાય કે અર્જન કાલે ગોતો તે કાલે મેં વિડીયો નથી ઉતાર્યો એ હોય ને તો ઉતારવા લાગે બાકી હું એકલી ન ઉતારા ને આ જો એનો ઉતાર મેં આથી ક્યું મીકું ઉતાર મીકું તારે કે ના કે તમારે એક લોક સારો ના લાગે હા તે તમારા વગર થોડું કંઈ સારું લાગે હમણાં તો છે ને વટાણે કેવા શાક નાખવું હે ચટણી કરતે ને અમને તો શાક એક ને ખાઈને રોજ જે કઈ ઠેકાણા વિના નહીં તે રહે લહણ જ ને ચટણી કેવાની કરે હા ગામમાં લહણ પૂરું કાલ લહણ લેવા ગોતા ને તે લહણ નહોતું ચટણી કી બનાવવા टमाटर नाखे तो दिल पर पत्थर रख कर हम खा लेंगे इसको देखो दिल पर पत्थर रख कर हम टमाटर की सब्जी रोज बरोज खाते हैं आज भी खा लेंगे એ તો પછી કાયમ તો કેવા નાખવું એક ને એક પછી ખાવું પડે તો બધાની પ્રોબ્લેમ જો કે એવી હે જ કાલે એક દી ગવાર લઈ ગયો ગવારનું ક્યાં કેવું હલકું થયું એ તમે તમને કીધું કે હે ને રજ વગર ગવાનું આંખ અસલ ન થાય અને અટાણે રાવલમાં બધે હું એક દી લેવો જોતનો તો પણ હેરખું કઈ આવ્યું કરી હે ને ગવાનું યા કટાણે રજ વગર લાંબુ ન થાય બટેટાનું આથી ખાતું તોય પણ ન બટેટાનો એક અલગ જ સ્વાદ આવતો હતો નવા બટેટા હોય ને અટાણે નહીં ને પૂરું કઈ ખબર ન પડે હા એ નવા બટેટા હોય ને તે હેરખું નહોતું બન્યું ગંધારું થયું તો તમારે કંઈ કેવું પછી જીરું રીંગણે કામ કરવા હતા રોટીઓ લેવા જવાય પાડવી જોઈએ ને રોટીઓ લેવા પછી રાવલ ગો રાવલથી પછી અહીંયા ટ્રેક્ટર દોવરાયું પછી ટ્રેક્ટર થયું ભડકા સાપ ધોરે ટ્રેક્ટર હો વાહ તો બહુ કામ ના આપણી નાઈએ તો કહું ટ્રેક્ટર ની નો નવરાવવાનું નવરાય આજે થાય કે કેમ ઉઠે ન નિંદર કરે ઉઠ્યો એવું લાગે જે તું આગળ જ ઉઠી નિંદર કરે તો કામ હોય ગીતા બ્લોગમાં બોલીએ નહીં મેડમ તો થોડીક પેટમાં ગડબડ હતી હું હુએ ગઈ એવા આમ કા બે ત્રણ હા 2-3 દી થયાનું એને હે 2-3 દી થયાની ગડબડ થાય પેટમાં પણ ગાડી હાલી જાય વાંધો નથી આવતો કઈ હાલો તો હે ને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રીચો હાઈના એટલે 6:30 વાગ્યા આપણે આવ્યા બાજરામ ઘૂમરો મારો બાજરો ઉગે ગો તો અત્યારે લાઈન છ દેખાય અડધું જીરા ને ગલા પડ્યા ને અડધું ખડકે દીધું ને જે ઓલી ગમને ઉપાડવાનું બાકી છે દુનિયાનું હે આજનો વિડીયો આજ પૂરો કરીએ